અને તો રૂબરૂ આવો ને તો કંચન કહે છે કે સા પાણી નું થઈ જાય. સા પાણી કાક સોડા બડા પાઈ દેવું ને થોડા ઘણા પૈસા નું કરી દે એમ. પાટી બેસ નાખવા. હા હવે જે વેસી નાખી આમાં વણ નીચે ચણાઈ ગયો આમાં કઈ મકાઈ કરીને છે નીર સવારમાં નાસ્તા પાણી થઈ ગયું છે અને અત્યારે જવું છે વાડીએ. ઘણા સમયથી વાડીએ જ્યાં કપા પૂરો થઈ ગયો છે, ફૂંકાઈ ગયો છે, રોટડા ખાય છે ને પછી ઝટકા તો છે જ અમારે. પણ જોવા જવું છે કે હવે શું છે કાંઈ છે કે પછી કાંઈ બધું ફૂંકાઈ ગયું છે, કેમ કે અમારું મશીન તણાઈ ગયું છે તમને ખબર જ છે. તો મશીન જડ્યું નથી ને નદીમાં આડો પારો બાંધ્યો છે તો ત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું. હવે મશીન જડે નહીં તો હવે કાંઈ વાવવાનો પ્લાન છે નહીં. ને આ પાડીને ભેં છે ને એ મારા મમ્મી કહેતા હતા કે આપણે વેચી નાખવું છે હવે, કેમ કે હવે રખાય એમ નથી. લગ્ન આવે છે તો ને માલ હસવાય એમ નથી. તો કોઈ ગ્રાહક હોય ને તો કોમેન્ટ કરજો અથવા તો મારા ગામમાં રૂબરૂ આવે. આપણે રિયલ વેચી નાખવાનું છે પ્લાન ફૂલ કે ભેંને પાડી છે હમણાં એના 2 મહિનાની છે પાડી, તો વેચવાનો પ્લાન ફૂલ છે અમારો. તો કોઈને લેવી આજુબાજુમાં કોઈ વિડીયો જોતા હોય અથવા ગામ પાડી જો આવ્યું એને મમ્મી તો વહી ગઈ છે પણ એ પાડું ઉડું શરૂ હોય. અને મમ્મી ગયા છે ભાઈ સરવા માટે, ભેંસ સરવા ગઈ છે તો એ અમારો વેચવાનો ફૂલ પ્લાન છે. તો કોઈ ગ્રાહક હોય સારો તો કહેજો, આપણે આપી દેવાની છે. ને અત્યારે અમારો વિવેકભાઈ પાકેટ સપ્લાન મેસિંગ કર્યું છે બધું ને વાડીએ 4 છો છે અમારે રે. હા આ જોતો ખરો વાડી આવું ને કેતા તો કેમ છો કે તો વિવા કે હે અહીં જો કેમ છો વાહ ફોલો કરો કે ફોલો કરો સબસ્ક્રાઇબ કરો કે તે નો કહેતા આવડે. તો ભાઈ વિશ્વા આવે છે વાડીએ પવન ખાવા ઘણા સમય પછી પાછી. કા બેટા એ વિશ્વા આવું ને બેટા એ વિશ્વા વિશ્વાને તમે સબસ્ક્રાઇબ કરી લો હાલો. કેમ કે જર્સી પહેરાલો કેમ લાગે પહેરાલે તો વિશ્વાએ ભાઈ કોટ પહેરી લીધો છે ટોપા વાળો, પહેરાઈ દીધી કા જેકેટ પહેરી લીધું છે. વિવાન ટાઈટ વાતી નથી ભાઈ નહીં સડી પહેરી છે તો હાલો ટાઈટ વાતી નથી તો કોઈ ને ટૂંકા કપડામાં બે જા પકડી જા મને હાલ પ્રીતિ બે. વિશ્વા થઈ ગઈ 4 વાડી ગયો ભાઈ. ક્યારેક અમે જઈ મજા આવે. રેડી મારા મમ્મી ગયા છે કા જાગુ કેને ખબર અમને કોઈ ખબર નથી. ઘરે કોઈ જોયું નથી. ઘરે કોણ કોણ છે? હું તો ધાબેથી આવી. ધાબે સીધા વાડીએ. કંચનબેન છે આ ખબર. હાલો કંચનબેન હું જાઉં હો વાડીએ આગળ આવી જાઉં. હા ફાઇનલી આપણે વાડીએ આવી ગયેલા છે. હવે કપાસના હાથકા ખાલા બસેલા છે. કપા બધા પૂરો થઈ ગયા છે. જોઈ લીશે અમારી વિશ્વા આવી છે. જોઈ લીજે એક કે બે રોઈ દેખતા નથી. આ તો ફૂલ દોરો છે હો. આમાં વીણવાનું છે હજી થોડું. ઓલા બાજુ જરીક વીણવાની છે. જોઈ લીજે આપ લોગ જોરાઈ દો. આ વરના તો બધા કપા પૂરા થઈ ગયેલા છે. અને હું ખાઈ ગયેલા છે. હવે કપા ભીણાઈ જાય ને તો બધા હવે માલ ને તો સારવા દેવા. સારવા દેવા. અમારે વિવેકભાઈ ને જોઈ લીજે હું કે હું દેખા ક્યારે જવાનું છે આપણે પાછું હું કેસ કા જવા ઘર ન જવા. આ જો આ જો તારે ભાગ નથી લેવા 5 રૂપિયા ના તો લેવા તો તારી માં કઈ ને ઘરે આવજે. હા તો તારે ઘરે જવા કે મેળે જવા કે મને જતા આ બધું જો ની તારી મમ્મી ને કહી દે કે મમ્મી હું આમાં કે આમાં કે મમ્મી હું મેળે જાઉં કે કહી દે મમ્મી મેળે જાઉં એમ કહી દે. જોઈ લીજે મારી હાહુમાં અહીંયા બેન રહી છે. પ્લસ માં જાગુબેન કાં હોય ગયા આગળ હોય જાગુબેન હેઠે પગી દીધા. જોઈ લીજે જાગુબેન અહીંયા બેન છે. હવે થોડોક કપાસ થઈ ગયેલા છે. તો ચલીએ આપણે સેલે વિશ્વને અહીંયા રમાડવા હાટુ લઈને આવી ગયા. હવે રમાડવું નથી અહીંયા, હવે લઈને જવાની છે કા બાબુ. કેમ કે જોઈ લીશે આ હોતી હોત ના તો મેકી ના હોતા જાગી ગઈ એટલે મારે લઈને આવવું પડે. દવા ગલુડિયો માર પાસે આવી જવું ગોતું વાંસે જો. વાહ વિવાહ કાલ લેતે હોતી કા કાલ લાવી અમને ખબર નથી કેટલા છે એમાં ખબર નતા હો લાલા 2 છે બિચારા. ખબર ન બિસ્કિટ લેતો હોત રોટલી ખવાય લે રોટલી હતી ભાઈ સવારમાં જી રોટલી બિચારા અમને ખબર નથી અમે લાવત તો કાલ લાવ હો તું. મને બીક લાગે હું કહું તો ખરી ઓરે એક માર લો કાલ વાત કા કાલ લાવ કાલ હો ભૂખ લાગી ને મને ખબર છે કાલ તો અહીંયા જો ભાઈ અમારો વડલો છે. પછી એક્ઝેક્ટ અહીંયા અમારો મેળો બાવર છે ને આંબલી પાસે સાપરું છે દેખાતું ત્યાં સાપરું
ત્યાં અમારે જવું નથી અત્યારે હવે અહીં કપાને વસારે એમ જઈએ મારા મમ્મીને વીણે છે હવે આમાં કાંઈ છે નહીં હવે આ બધું ખેંચી નાખવાનું પણ હું તો મશીન તણાવ્યું એટલે પાણી ઓછું પાયું કે નહીં એટલે કાંઈ વધારે થયું નથી અને મશીનનો કાંઈ પતો છે નહીં તમને ખબર છે હવે એટલે આ બધું હવે કાઢીને પૂરું કરી નાખવાનું સોમાય પાછો કપા વાવવાનો તો આ બધી ઉનાળો પડતર રહે જમીન આપણી આખો ઉનાળો વરે પડતર રહે છે પોર મકાઈ હતી પણ મકાઈ કાંઈ નહીં ઘઉં વાવાતા પણ મશીન નથી ભાગમાં તો મશીન નવું લે તો થાત ઓલું મશીન કાંઈ જડે તો ગોતું પડે ઉનાળે જડી છે મશીન તાવથી ન જડે મારી હાહુમાં કહેતા હતા કે મારે પાડી બેસ નાખવાની છે માને હા મને મારે પાડી કહેવાની માન લીધી ભે થઈ ગઈ ને ભેની પાડી આ બધા આરે આરે બેસ ને બસા ને એની માં બે યારે યારે જલ્દી આપણે હાહુ મને પૂછો માં પાડી બેસ નાખવા હા હવે જે વેસી નાખ્યામાં વણ મિશન તણાઈ ગયો આમાં કઈ મકાઈ કરીને છે નીરવું હું એ વાહ કેટલામાં બેસવા વેસવાનું છે લાખ રૂપિયામાં હા હા તો ફ્રેન્ડ મારી હાઉમાં કેરી છે લાખ રૂપિયામાં પાડી બે ની આરે આરે બેસ નાખવાની છે કોર થાય તો બીજી આવીને ઊભી રહીને નાની છે ઈ मतलब कि आप लोग लेंगे तो બે થઈ જાય અને એની બસા પાછા દે તો આના ભગવાનની ઉપર આપણા માથે તો નથી પર અત્યારે આપણા હાથમાં છે કે બે ભેંસ થઈ જાય એક નાની છે મોટી થઈ જાય ને તો લાખ રૂપિયામાં આવશે આપ લોકો લેવાનું હોય તો મારા ગામમાં પીપાવ ગામમાં આવી જઈએગા એટલે રૂબરૂ આવજો આપણે રૂબરૂ આવજો 2-5 હજાર આડાવરું કરીને થઈ જાય પણ રૂબરૂ આવો તો થાય ને આવો ને ભાઈ ઘરે વિડીયો જોઈને તો આવજો સવારમાં 8 વાગ્યા સુધી મને સાંજના આવો તો 6 વાગ્યા પછી આવજો કેમ કે આખો દી ધણમાં સરવા આવી જાય એટલે ગામડાને કોઈક આવે કોઈ મોકલે ઘરાક તો આ રીતે આવજો રૂબરૂ જોઈ જજો કેટલા રૂપિયા થઈ જાય તો ચલીએ આપણે પાડી જોઈ લીજે કે પાછા મારી પાડી હાંજે આવે ને પાછા હું આપણી પાડીને જોરાઈ દઉં કે મારી પાડી એવી છે કા બાબુ કેવી છે મસ્ત મજાની છે આપ લોકો જોઈ હે મારી પાડીને કે ઘણા વિડીયો આવ્યા હોય પર મારી પાડીને હવે બેસી નાખવાની છે તો લેવાનું હોય તો કમેન્ટમાં કરીને જરૂર આ જાયગા મારા ગામમાં મારા ઘરે તો ચલી હું જાઉં છું હવે ઘરે કેમ કે મારા ઘરે હજી રાત બધા કામ પડેલા છે હું બિસ્વાને લઈને આવી બિસ્વા આવી તડકા સહન નથી કરી શકતી એટલે મારે હવે જવાનું છે ઘરે વિવેકભાઈ આવતા નથી હું તારી માને કહી દઉં કે વિવેકભાઈ રોવા મળા આવતા નતા એટલે હું લાવી નથી હો જાય છે પાછા ઘરે સમજો વિવેક ખંભે ચડ્યો દેખાય વિવેક હા હા તો પાછા ઘેર જાય છે ભાઈ એક પ્રીતિ તેડ્યું એક તેડ્યું બાવ ને મેં નાનું બાવ મારી પાસે છે કાવ્યું એટલે મૂકી દો તો વિયો થાય પાછળ ચલો ભાઈ આ છે વાડીની મોજ ગામડાની મોજ ઓ ભાઈ ફાઇનલી બપોર થઈ ગયા હે હું લુગડા ધોવા નદીએ ગઈ થી નદીએથી લુગડા ધોઈને હું આવી ગઈ સમય થઈ ગયા હે 3 તો ચલીએ મારી હવે ખાવાની સમય થઈ ગયા હે તો હું રાંધીને ગઈ હતી વટાણા બટેટાની શાક પ્લસમાં રોટલા બે રોટલી હતા હવે ના और साहब હું કાઢ રહે હે બાબુ આ થણું ભાઈ હું નાઈ ગયો વાડી થી ક્યાર ના આવી જતા ઘરે આવીને બધું કામ પતી ગયું ને જરા 2:30 વાગી જશે અમાર જમવાનો 2:30 કે 3 2:30 વાગે પાતી કે 3 વાગી ગયા મને ખબર નથી ટાઈમ મારે સાહબ કેમ આ કાઢ દે તું આમાં આમનું કાઢ લે કાઢ નાખી તો હું જાઉં છું ખાવા મને ભૂખ લાગી ગઈ કેમ કે હવેથી એક રોટલી ખાધી પછી ભૂખ તો લાગે ને મારી વિશ્વાને જોયેલી છે બેટા कब से रमती थी कब से केम जोराऊ आप लोग को जोली से रमे विश्वा હું ખાવ બાબू पोपियो खावा कमेंट में बताइएगा कि आ हमारे साहब में हारा लागे कि नहीं लगता बहुत फर्स्ट क्लास लागे जेठालाल જેવા લાગી તો કોઈ લાગે માંગીને ફેરવ એવો પછી ભાઈ એક ગળું માં લેવો છું પછી એક આ લેવો બધી ચેક કરું ઘરે આવીને કેવા લાગે છે આમાં સાકલી બકલી ધોરેલા છે આ છે હું આપ લોકો પહેલા જોરાવી હતી આ છે ઓકે બહુ મસ્ત લાગે બહુ કાપણ આ પેરે નાખવાનું બીજું પ્રીતિ આવી જશે ફ્રેશ થઈને કે હા હું ને અમારી ભેંસ પણ આવી જશે ઘરે જો ખડ ખાય છે હવે આ છે અમારી ભેંસ તમે જોઈ લો ને પાડુડી છે માલિક ઉપર પાડુડું બતાવી દો પાડુડું એમ લાગે કે ભેને લગન કરવાની છે ને તો ભેન જોરાવા અહીંયા છે અમારી પાડી જરી પાડી વત ખડ ખાય ઓ જો આ એની માં પાડી પર પાડી હો ભાઈ હે કેવી છે પાડી મસ્ત આખા ગામ બખાડે ખબર છે હાલ 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 એ નાખ્યો ને માથામાં માથું મુંડી ભાગ આ ઊભી થતી ને અમારે વિડિયો લેવાનો હતો તો બેહી ગઈ ના પડે આમ બે થઈ ગયો કે માલો કરી હું બે કેટલા વેસન છે કેટલા વેસન છે 1 લાખમાં
ભાઈ 1 લાખમાં અમારા ભે અને ભે ને અરે પાડી નાનું બસું પાડી એને આપી દેવાની છે. બસું મુફત આપ દેવાની છે કેમ હા. કે માં બેકર બસા રહે ને હા. એટલે માની આરે બસા મા દીકરીને આપી દેવાની એટલે મા દીકરીને આપણે આપી દેવાની છે 1 લાખમાં. અને તો રૂબરૂ આવો ને તો કંચન કહે છે કે સા પાણીનું થઈ જાય ને થોડા ઘણા પૈસાનું કરી દો એમ. પણ તો ભાઈ રૂબરૂ લેવી આવી જતો એટલે નંબર નથી પાટી આપવાનો. બહુ સારી છે મારે નહીં હો મારતી નથી તો આમ એવા કાંઈ નહીં હોજી છે બિચારી ભૂઈ ગઈ હા. તો અત્યારે ભાઈ સાંજના 7 વાગી ગયા છે ને આજે ફરીવાર હું જાઉં છું દાડિયા મેકવા. કેમ કે હર્ષી સુરત જાય છે કંકોત્રી દેવા. મારે જવાનું હતું પણ મેં ના પાડી. મેં તું જા કંકોત્રી દેવા, હું તારા ટાણનો 2-3 દી દાડિયા મૂકી આવી. આગળી કહો હું મેં કીધું 2-3 દી દાડિયા મૂકવા જાઉં. તો આજ પહેલી વાર ઘણા સમય પછી હું ભાઈ જાઉં છું કારખાને. તમને ખબર છે ને, એક તારો પહેલાં હું કારખાને જતો, મકાદમાં જતો, હું મજૂર લઈને જતો. પણ આપણે અત્યારે મારા ભાઈને હેન્ડલ આપી દીધું છે બધું. આપણે કંઈ જતા નહીં, આપણે કંઈ એમાં ધ્યાન ધરતા જ નહીં. પણ આજ ખાલી હું મેકવા જાઉં છું તો એમ યાદ આવે છે કે ભાઈ કેવું કારખાને કામ કરતો, એક ધારો આખી રાત કામ કરવાનું, આખો દી દાડિયા ગોતવાના, એવું બધું હેન્ડલ કરતો. તમારા સપોર્ટથી ભાઈ આજ હું ઘરે રહું છું અને વિડીયો બનાવું છું. એટલો ફરક પડી ગયો 2 વર્ષ 3 વર્ષની અંદર. આમ તો 2.5-3 વર્ષની અંદર એટલો ફરક પડી ગયો કે ભાઈ હું કારખાને જતો નથી. આખો મારો મેન ધંધો હતો, મારો રોજી રોટી એ જ હતી. તો એ મૂકીને આપણે આની ઉપર પગલું ભર્યું હતું સોશિયલ મીડિયા બાજુ. આ બધું મૂકી તો તમારા સપોર્ટથી અત્યારે હું આમ આની ઉપર હાલ્યો તો જાઉં છું. આગળ હું થઈને મને કાંઈ ખબર નથી, પણ અત્યારે તો હું આમ થીર થઈને અહીં ઉપર સૌ એમ ટૂંકમાં સોશિયલ મીડિયા ઉપર એની ઉપર અત્યારે મારું બધું હાલે છે. રોજી રોટી મારું બેની તમને ખબર છે, મારો વિડીયો જોવો છો એટલે. ને ભેંસ તો મારે વેચવાની પાકું જ છે ભાઈ. મારે ભેંસી વેચવાની જ છે કેમ કે મારા મમ્મી પગ એકતા નથી, મારા માં એકતા થોડા થોડી કરે ને અત્યારે થાય નહીં એક તો ગટપણમાં ને હેરાન કરવા એની કરતાં તો આપણે પેસી નાખો ખોટા. એમાં કાંઈ તો સાહેબ બાબુ પર મશીન દાણા ન કરે. મશીન દાણા જોતોય ભાઈ એમાં બહુ મગજમારી છે. જેને માલ હશે ને ખબર જ હશે. તો એવું બધું છે ને માલ તમારે જો ભાઈ ભેં અમારે લેવી તો રૂબરૂ આવો. મારે મજાક નથી, આ રિયલ જ છે, વેચવાની છે, મજાક છે નહીં બિલકુલ. ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે બીજા લોકોમાં. ત્યાં સુધી બાય બાય.